શું સોશિયલ મીડિયા પર બોલાયેલા ભૂલ ભરેલા શબ્દો આખા પરિવાર માટે ઉંમરભરની સજા બની શકે? ખુદ દેશના વડાપ્રધાને માફ કરી દીધા પછી પણ 15 વર્ષની સગીરા અને તેના પરિવારને કોનો ડર સતાવી રહ્યો છે? વિરોધ પ્રદર્શનના આવેશમાં થયેલી એક ભૂલ બદલ શું આખા પરિવારને આ રીતે બેઘર કરી શકાય? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. લોકશાહીમાં વિરોધ નોંધાવવો અને પોતાના વિચારો વ્યક્ત કરવા એ બંધારણીય અધિકાર ગણાય છે. પરંતુ ક્યારેક આંદોલનના આવેશમાં કે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ બોલાયેલા શબ્દો જીવનભરનો પસ્તાવો બની જતા હોય છે. દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPની આગેવાની હેઠળ ચાલેલું વિરોધ પ્રદર્શન સરકાર સાથેની વાટાઘાટો બાદ ભલે સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ આ આંદોલન સાથે જોડાયેલી કેટલીક કહાનીઓ અને તેના પડઘા હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. ખાસ કરીને આ પ્રદર્શન દરમિયાન વાયરલ થયેલી રીલ્સ અને તેમાં સામેલ બનેલી નાની વયની છોકરીઓને લઈને અત્યારે ભારે ચર્ચા જાગી છે. અહેવાલો મુજબ એક 15 વર્ષની ટીનેજર જે ભવિષ્યમાં ફેશન ડિઝાઇનર કે મેકઅપ આર્ટિસ્ટ બનવાના સપના જોઈ રહી છે, તે આજે પોતાના ઘરથી દૂર છુપાઈને જીવવા માટે મજબૂર બની છે. વડાપ્રધાન વિરુદ્ધ બોલાયેલી ભાષા બદલ તેણે જાહેર માફી માંગી લીધી છે અને ખુદ દેશના વડાપ્રધાને પણ બાળકોને માફ કરવાનો સંદેશ આપી દીધો છે. છતાં પણ આ કિશોરી અને તેના પરિવારને મળતી ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. ભયના માર્યા આ આખો પરિવાર પોતાનું ઘર છોડીને છુપાઈને જીવવા માટે મજબૂર બન્યો છે. આખરે એવું તે શું બન્યું હતું જંતર મંતર પર? કઈ રીતે એક સોશિયલ મીડિયા રીલે આ સગીરાનું જીવન તહસ નહસ કરી નાખ્યું અને માફી મળ્યા પછી પણ આ પરિવાર સુરક્ષિત કેમ નથી? આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં. દિલ્હીના જંતર મંતર પર CJP દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન એક ઘટના ઘટે છે. 15 વર્ષની એક સગીરા જેને ઇન્સ્ટાગ્રામ અને મિત્રો દ્વારા આ પ્રદર્શનની જાણકારી મળી હતી, તે ત્યાં પહોંચીને એક જૂથ સાથે જોડાઈ જાય છે. ત્યાંના વાતાવરણ અને લોકોની ટિપ્પણીઓથી પ્રભાવિત થઈને આ કિશોરીથી કંઈક એવું બોલાઈ જાય છે જે તેણે નહોતું બોલવું જોઈતું. તેને પોતાની ભૂલનું ભાન થાય એ પહેલા તો એ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી હતી. આ વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચી ગઈ હતી. ઘટનાના 2 દિવસ પછી આ સગીરાએ પોતાની માતાને આખી વાત જણાવી, પરંતુ ત્યાર પછી જે શરૂ થયું તેણે આ પરિવારનું જીવન નરક બનાવી દીધું. સોશિયલ મીડિયા પર તેના પર અત્યંત અભદ્ર ટિપ્પણીઓ થવા લાગી. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે પીડિતા સગીરાએ પોતાના ડર અને આપવીતી વર્ણવતા કહ્યું હતું કે આ ઘટના 22મી જુલાઈના રોજ બની હતી અને મેં મારા માતાને 2 દિવસ પછી જણાવ્યું હતું. આ રીલની સાથે સાથે મારા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે. મારી હત્યા કરવાની, બળાત્કાર કરવાની અને મારા પર એસિડ ફેંકવાની ધમકીઓ આપવામાં આવી હતી. હું ડરી ગઈ હતી. હું 2 દિવસ સુધી ઘરમાંથી બહાર નહોતી નીકળી. મારો નંબર લીક થઈ ગયો હતો. આ તમામ વાતો મને કોલ અને મેસેજથી કહેવામાં આવી હતી અને આ બધું હજુ પણ ચાલુ જ છે. આ સતત મળતી ધમકીઓ અને કોલ્સને કારણે 26મી જુલાઈથી આ સગીરા અને તેની માતા પોતાનું ઘર છોડીને અજ્ઞાત સ્થળે રહેવા માટે મજબૂર બન્યા છે. મીડિયા અહેવાલો અનુસાર પતિના અવસાન પછી ઘર ચલાવવા માટે નાના મોટા કામ કરતી અને ભજન કીર્તનમાં લીન રહેતી માતા માટે આ આઘાત સહન કરવો અશક્ય હતો. જ્યારે તેમણે દીકરી પાસેથી આ વાત સાંભળી ત્યારે તેઓ સુધ બુધ ગુમાવી બેઠા હતા. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે તેમની માતાએ પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું હતું, એવું લાગતું હતું જાણે કોઈ બોમ્બ ફૂટ્યો હોય. મને વિશ્વાસ નહોતો બેસતો કે મારી દીકરી આવી ગાળો બોલી હતી. ગઈકાલની દુનિયા અલગ હતી અને આજે દુનિયા સાવ બદલાઈ ગઈ છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તેઓ દેશદ્રોહી છે. તે કેવી માતા હશે? તેણે કેવા સંસ્કાર આપ્યા છે? વગેરે જેવી વાતો થઈ રહી છે એ સાચી નથી. બધાએ કહ્યું કે માફી માંગી લો. હું પણ એ વાત સાથે સંમત છું કે આવી ગાળો આપવી નહોતી જોઈતી. ગાળો આપીને કઈ આંદોલનો ન થાય. FIR ડિસમિસ કરી દેવામાં આવી, પણ કોઈ એમ શા માટે નથી કહેતું કે ઘરે પાછા જાઓ, અમે તમારી સાથે છીએ? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ મામલે વકીલ અને જનતા દળ ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા સ્મૃતિ સિંહ ચંદેલે ફરિયાદ દાખલ કરી હતી. તેમની ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી બંધારણીય હોદ્દાની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે અને જાહેર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. નોઈડા પોલીસે આ કેસમાં 0 FIR દાખલ કરી હતી. 0 FIR એટલે કે જે ઘટનાના અધિકાર ક્ષેત્ર બહારના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હોય.
અને પાછળથી સંબંધિત પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવે. આ મામલો ગંભીર બનતા 1 ઓગસ્ટના રોજ તે સગીરા દ્વારા એક માફીનામું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. વિડીયોમાં કિશોરીએ કહ્યું હતું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે. હું વિરોધ પ્રદર્શનના સ્થળે હતી અને ત્યાં ઘણા જૂથો પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. તે લોકો અન્ય લોકોને પણ ઉશ્કેરી રહ્યા હતા. એવી ભાષા વાપરવા બદલ મને ઘણી જ શરમ આવે છે. આ બદલ હું આખા દેશની માફી માંગુ છું. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક વિડીયો મેસેજ જાહેર કરીને આ મામલે ઉદારતા દર્શાવી હતી. વડાપ્રધાને કહ્યું હતું, બાળપણ એ ભૂલ સુધારવા માટેની તક પણ છે. આ ગેરમાર્ગે દોરાઈ ગયેલા બાળકો છે, તેમને સાચો માર્ગ દેખાડવાનો આ સમય છે. હું તેમને માફ કરવા માંગુ છું. દેશ અને વિશ્વએ જોયું કે જંતર મંતર પર શું થયું. કેટલાક તોફાની બાળકોએ એવી અભદ્ર અને અપશબ્દોવાળી ભાષાનો ઉપયોગ કર્યો જે કોઈ પણ સભ્ય સમાજ માટે ઉચિત નથી. મારું પણ વ્યક્તિગત રીતે અપમાન કરવામાં આવ્યું અને મારા માતા વિશે પણ અભદ્ર શબ્દો વાપરવામાં આવ્યા. વડાપ્રધાનના આ નિવેદન બાદ અને દિલ્હી પોલીસના સંપર્ક પછી ફરિયાદ કરનાર વકીલ સ્મૃતિસિંહ ચંદેલે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી અને તમામ કલમો રદ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળે છે કે ફરિયાદી સ્મૃતિસિંહ ચંદેલે જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાને જ બાળકોને માફ કરી દીધા છે ત્યારે અમે તેમના કરતા મોટા નથી. આથી અમે પણ તેમને માફ કરી દીધા છે. કાયદાકીય રીતે કેસ ડિસમિસ થઈ ગયો અને દેશના વડાપ્રધાને પણ માફી આપી દીધી. પરંતુ ટ્રોલર્સ અને ધમકીઓ આપનારા તત્વો અટકવાનું નામ નથી લઈ રહ્યા. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 15 વર્ષની આ ટીનેજરે પોતાની આપવીતી રજૂ કરતા કહ્યું, મેં 2 વખત જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો, પણ પછી મને ભાન થયું કે મારે મજબૂત બનવું પડશે. એ મારી ભૂલ હતી. મેં માફી માંગી લીધી છે અને માફી મળી પણ ગઈ છે. મારી પાસે કોઈ સુરક્ષા નથી, પણ હવે મારે છેવટ સુધી તેનો સામનો કરવો પડશે. માતા અને પુત્રી બંને આજે પણ સવાલ પૂછી રહ્યા છે. હા, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે માફી માંગી અને વડાપ્રધાને અમને માફ પણ કરી દીધા. પણ જે લોકો આવી ધમકીઓ આપી રહ્યા છે તેમને શા માટે અટકાવવામાં નથી આવતા? આ સમગ્ર ઘટના આપણને એક સમાજ તરીકે અને સોશિયલ મીડિયાના આ યુગમાં ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. એક તરફ 15 વર્ષની સગીરાની ભૂલ હતી, જેણે આવેશમાં આવીને દેશના વડાપ્રધાન વિરુદ્ધ અશોભનીય શબ્દો વાપર્યા. પરંતુ જ્યારે એ સગીરા પોતાની ભૂલ સ્વીકારીને દેશ સમક્ષ જાહેર માફી માંગી લે છે અને ખુદ વડાપ્રધાન પણ એક વાલી તરીકે તેને માફ કરીને સાચો માર્ગ બતાવવાની વાત કરે છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતા અને ધમકીઓ આપતા લોકોને આ હિંસા કરવાનો હક કોણે આપ્યો? શું કોઈની ભૂલની સજા તેના આખા પરિવારને ઘર વિહોણો બનાવીને આપી શકાય? ભૂલો માનવ માત્રથી થાય છે, પરંતુ માફી મળ્યા પછી પણ જો કોઈ પરિવાર ડરના ઓછાયા હેઠળ જીવવા મજબૂર બને તો એ કાયદો અને વ્યવસ્થા સામે પણ મોટા સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ પરિવારને ક્યારે ન્યાય અને સુરક્ષા મળે છે અને તેઓ ક્યારે પોતાના ઘરે શાંતિથી પરત ફરી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.